દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી। 51,000 રૂપિયાની સહાય ચૂકવ્યા। ગામના લોકો સાથે પણ મુલાકાત કરી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે તુરખેડા ગામે રોડ રસ્તા ન હોવાને કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે સગર્ભાને જોડીમાં નાખી દવાખાને લઈ જતા હતા, ત્યારે ઇમરજન્સી સારવાર ન મળતા મહિલા અડધી રસ્તે જ મૃત્યુ પામી હતી। ત્યારે અમે ઘણા દુઃખી છીએ। આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક, શરમજનક, હૃદયદ્રાવ્યક આ ઘટના છે। આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે, જે ખૂબ જ શરમજનક ઘટના છે। અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, પણ એ જ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધમાં વિસ્થાપિત થયા છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ ગ્રામજનો માટે રસ્તો નસીબ નથી। ગ્રામજનોએ સરકારના સત્તાવાળાઓને રસ્તો બનાવવા માટે વારંવાર રજૂઆત કરી હતી। રસ્તો બનાવવા માટે સરકારને પણ વારંવાર દરખાસ્તો મોકલી હતી, પરંતુ સરકારે કંઈ ધ્યાન લીધું ન હતું। સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે, મહિલા સશક્તિકરણની વાતો કરે છે, સમાનતાની વાત થાય છે, ત્યારે અગાઉ પણ આ રીતે 3 જણાનું મૃત્યુ થયું છે, જે ખૂબ જ શરમજનક ઘટના છે। આ ઘટનાના શરમથી અમારું માથું નમી જાય છે। પરિવાર પર આવી પડેલ દુઃખમાં 5 દિવસની નાની દીકરી, તેમની વેદનાનું તો અમે કલ્પના નથી કરી શકતા, પણ અમે પરિવાર સાથે છીએ। શાસક પક્ષના પ્રતિનિધિઓને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ। જે પણ મદદ મળે તે આ પરિવારને, ના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની મદદ મળે તેની રજૂઆત અમે સરકારને કરીશું। આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી અને આ ફળિયામાં આવવા માટે પણ રોડ રસ્તા નથી, જેથી રોડ રસ્તાની સુવિધાઓ સરકાર આ જ વર્ષે કરી આપે એવી અમારી માંગણી રહેશે। જો સરકાર સુવિધાઓ ન કરી આપે તો જલંદ આંદોલન કરવામાં આવશે। સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે, મહિલા સશક્તિકરણની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, તો આ એક વરવી વાસ્તવિકતા છે। ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના 3 થી 4 બનાવો આવી રીતના જ મરી ગયા છે। તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય, આ વિસ્તારના શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા, રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ। અમે ઘણા દુઃખી છે। અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે, છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ 5-6 દિવસની છે, એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા, પણ પરિવારની અમે સાથે છે। સરકારને પણ અમે કહીશું, અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ। જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું। સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી, આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી, આ મૂળ ગામ છે, ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે। રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માંગણી રહેશે। અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે। અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે, ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે। એટલા માટે જલંદ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માંગણી પણ કરવાના છે। હાઈકોર્ટે શું મોટો